તો મિત્રો જય દશામાં મિત્રો આજે એમ કહેવાય કે આજે છેલ્લી રાત છે દશામાની જે મિત્રો આજે છે છેલ્લી રાત અને દશામાના આજે ઘણા લોકો જાગરણ પણ કરતા છે જે મિત્રો જેટલા પણ લોકો દશામાના વ્રત રહ્યા હોય એ લોકો આજે એમ કહેવાય કે જાગરણ કરશે જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દશામાના છેલ્લા દિવસે લોકો જાગરણ કરે છે અને 56 ભોગોનો થાળ ઉજવે છે થાળ નિર્મિત કરે છે દશામાના મૂર્તિ સામે જે મિત્રો અને એમ કહેવાય કે 56 ભોગ એમાંથી ભોગનો થાળ ધરાવી એ બાદ એ ભોગને લોકોને આસપાસ એમ કહેવાય કે લોકો ઘરજનોએ એ ભોગને ખાય પણ છે જે મિત્રો આજે એક એવી વાર્તા લઈને આવ્યો છું એ પાસે હું એવી વાર્તા લઈને આવ્યો છું તમારા પણ રોવાટા ઊભા થઈ જશે જે મિત્રો તમારા પણ આંખમાંથી આંસુ આવી જશે જે મિત્રો એવો ચમત્કાર દશામાનો થયેલો જે મિત્રો છેલ્લા દિવસે દશામાનો ચમત્કાર જે એમ કહેવાય કે આજે એમ કહેવાય કે છેલ્લા દિવસે એ કહાની કે દશામાની ચમત્કાર થયેલો જે મિત્રો એક 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 રાજ્ય હતું અને તેમાં એક રાજા પણ હતો જે મિત્રો એક રાજાના બે પુત્રી હતી જે મિત્રો બંને પુત્રી બહુ સંસ્કારી અને સુંદર પણ હતી જે મિત્રો રાજા બંને દીકરીઓને બહુ પ્રેમ પણ કરતા હતા અને બંને દીકરીને જે પણ બંને દીકરી માંગ કરે એ રાજા પૂરી પણ કરી દેતા એક દિવસે રાજાની દીકરીઓ બંને દીકરીઓ નગરમાં નીકળે છે ત્યારબાદ એક એક સ્ત્રી દશામાની સાંગળી લઈને આવી રહી છે એમની સામે આવીને અને બંને દીકરીઓએ પૂછ્યું કે આ કયા ભગવાનની મૂર્તિ છે દીકરીએ કહ્યું કે આ તો દશામાની મૂર્તિ છે બેને કીધું કે આ તો દશામાની મૂર્તિ છે તો આમને લઈ જવા માટે અમારે શું કરવું પડે રાજાની દીકરીએ બંને દીકરીઓએ પૂછ્યું કે આમની માટે શું કરવું જોઈએ એ વાત એક સ્ત્રીએ પૂછ્યું કે આને આ મૂર્તિને લઈ જવા માટે તો તમારે વ્રત લેવા પડે દશામાના વ્રત લેવા પડે જે મિત્રો સ્ત્રીએ કીધું અને એ બાદ એ સ્ત્રી સમજાવવા મળી કે વ્રત લેવા પડે દશામાના એ બાદ વહી ગઈ અને આગળ ચાલવા મળી બંને દીકરી એમ કહેવાય કે બંને દીકરી ચાલતી વિચાર કરે છે કે એ બેન ભાઈ કઈ ભગવાનની મૂર્તિ હતી અને એ બેન એવું કહેતી કે દશામાની વ્રત લેવાનું એ બાદ રાજમહેલમાં આવે છે અને એમ કહેવાય કે રાજાને પૂછે છે એ બંને દીકરી તેમના પિતાશ્રીને પૂછે છે કે આ દશામાં કોણ છે અને આમના વ્રત લેવાથી શું થાય છે રાજાની દીકરી બંને દીકરીએ પૂછ્યું રાજાને પૂછ્યું અને એ રાજાને બંને દીકરીએ એક પ્રશ્ન આપ્યો અને રાજાએ કહ્યું કે આ તો દશામાં રામજનો અને નગરવાસીઓ આ માતાજીને પૂછે પણ છે અને 10 દાડા લગીન ઘરે પણ સ્થાપના કરે દીકરીઓએ કહ્યું કે મારે પણ આ વ્રત લેવાશે જે મિત્રો બંને દીકરીએ કીધું અને રાજા કહે છે કે ના તમારેથી ન રહેવાય રાજાએ ઘણી કોશિશ પણ કરી બંને દીકરી હઠ લઈને બેસી ગઈ કે અમારે રહેવું જ છે એ બાદ રાજાએ દશામાની મૂર્તિ પણ લાવી દીધી અને બંને દીકરી દશામાના વ્રત પણ રહેવા લાગ્યા જે મિત્રો બંને દીકરી દશામાના વ્રત રહેવા લાગ્યા 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી 7 દી અને 8 દી અને 9 દી અને 10મા દિવસે દશામાનો છેલ્લો દિવસ અને બધા ગ્રામજનોએ ખબર પણ પડી હતી કે રાજાના બંને દીકરી દશામાના વ્રત આખેલે રહી છે એટલે સાથે તેમને સાથે આપણે વિસર્જન કરવા માટે જઈશું અને દશામાના પાણીમાં પધરાવા જઈશું ગ્રામજનો અને નગરવાસીઓ એવી વાતો કરવા માંડ્યા બંને દીકરીઓ પણ કહેવા લાગી કે હા અમે તમારી સાથે જ આવશું અને માતાજીને ભાવભક્તિ આપણે વિદાય દઈશું એવું કહેવા લાગ્યા અને આજે સાંજે તો જાગરણ છે ભાઈ એટલે આખી રાત જાગવાનું પણ છે બંને દીકરીઓ એવું વાતો પણ કરી રહી છે એ બાદ રાતે એમ કહેવાય કે રાતે જાગરણનો સમય આવ્યો રાજન અને બંને દીકરીઓ 56 ભોગનો થાળ લઈને માતાજી સામે થાળ ધરાવ્યો એ બાદ માતાજીને થાળ ધરાવીને બંને દીકરીએ નિર્ણય કર્યો કે અમે નગરવાસીઓ સાથે માતાજીને વિસર્જન કરવા જઈશું અને વિદાય કરવા જઈશું એ બાદ રાજાએ કહ્યું કે સારું તમને જે યોગ્ય લાગે એવું રાજા કહીને વહી ગયા અને રાજાએ સુવા વહી ગયા અને એવું કીધું કે તમારે તો આજે આખી રાત દશામાની આજે તો ઉજવણી છે અને જાગરણ છે જે રાજાને એમ કહીને રાજમહેલમાં વહી ગયા અને સૂઈ ગયા બંને દીકરી રાજમહેલમાં અને ખિડકી પાસે ચાંદની રાત અને ચાંદની ઉપર જોઈને ચાંદાની સામું જોતા બંને દીકરી અને આમ સામે એકબીજાને સાથે વાત કરી રહી હતી કે માતાજી આપને પણ પ્રસન્ન થાય તો આપને કેવું લાગે એકબીજા વાત કરતા રાતે એવી રીતે વાત કરતા રાતના 12 વાગ્યા એ બાદ રાજમહેલમાં નગરવાસીમાં હાવ સુનસાન થઈ ગયું અને કોઈ બોલતું પણ નહોતું એ બાદ રાજાની દીકરીએ બંને દીકરીઓએ જોયું કે એક ડોશીમાં અને સાંઢળી લઈને આવી રહ્યા છે જે મતલબ એક ડોશીમાં અને સાંઢળી લઈને આવી રહ્યા છે અને બંને દીકરીઓ એ ડોશીમાને અને સાંઢળીને જોશે અને રાજમહેલ એમ કહેવાય કે રાજમહેલની સામે એ ડોશીમાં ઊભા રહી જાય છે અને સાંઢળી પણ લઈને ઊભા રહી જાય છે તો બંને દીકરી નીચે જોવે છે કે આ કોણ આવ્યું છે આપણે રાજમહેલની સામે ચાલો આપણે બંને જઈને જોઈએ કે કોણ છે રાજા તો સૂઈ ગયો હતો પણ બંને દીકરીઓ જાગતી હતી એટલે શા માટે
શા માટે? અને એમને જાગરણ પણ નથી. એ બાદ બંને દીકરીઓ રાજમહેલમાંથી નીચે ઉતરી અને નીચે ઉતરીને જોયું કે એક ડોશીમા હતા અને એમની સાથે સાંઢળી પણ હતી. એ ડોશીમાએ કહ્યું કે દીકરી દીકરી મને ખાવાનું આપ, મને ખાવાનું આપ, મને મને બહુ ભૂખ લાગી છે, હું કઈ દૂરથી આવી રહી છું, એટલે મેં 4 થી 5 દિવસ લગી ના અન્ન ખાધું છે ના પાણી પીધું છે, મને જલ્દી જલ્દી ખાવાનું આપ, નકર તો મારો જીવ વહી જશે. એવી રીતે ડોશીમા કહી હતી. અને રાજાની બે દીકરીઓ સાંભળીને એવું કહ્યું કે ડોશીમા ક્યાંથી આવો છો? એટલું પૂછ્યું કે હું ડોશીમાએ જવાબ આપ્યો તો હું દૂર દૂરથી આવી રહી છું અને અત્યારે તમારી સમક્ષ હું ઊભી રહી છું અને તમારી ખાવાનું માંગી રહી છું. એવું કહીને પાછું ડોશીમાએ પાછું કીધું કે મને ખાવાનું આપો, મને ભૂખ બહુ લાગી છે. એવી રીતે કહીને બંને દીકરીઓ આસપાસના એકબીજાની સાથે વાત કરવા લાગી અને એક દીકરી એવું કહી રહી છે કે જા તું ડોશીમા હાટું ખાવાનું લઈ આવ અને હું અહીંયા ઊભી રહી છું. એવી રીતે કહીને એક દીકરી અંદર ગઈ અને અંદરથી તુરંત બહાર આવી એવું કહ્યું કે ખાવાનું તો ખૂટી ગયું છે બેન, આપણે ડોશીમાને શું દઈશું? ડોશીમા તો બહુ ભૂખ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે પાણીથી મેં ના તો ખાધું છે ના પાણી પીધું છે, એવું કહી રહ્યા છે ડોશીમા. અને સાથે સાથે સાંઢળી પણ છે અને આપણી પાસે જેટલું પણ ખાવાનું હતું એ આપણે એક પણ ખાધું છે અને દશામાની સામે આપણે પંચાયું છે, થાળ ધાર્યો છે અને એ બાદ જેટલું પણ વધ્યું એ દાસીઓને અને નગરવાસીઓને બોલાવીને દઈ દીધું છે. હવે તો આપણી પાસે કાંઈ ભોજન પણ નથી અને કંઈ ખાવાનું પણ નથી. બંને દીકરીઓ વિચારમાં પડી ગઈ. એ બાદ દીકરીઓનું ધ્યાન ડાયરેક્ટ દશામાની મૂર્તિની સામે પડી અને ત્યારબાદ મૂર્તિની સામે પડી અને જે મૂર્તિની સામે એમ કહેવાય કે થાળ ધરેલો હતો દશામાનો, એ થાળના સામે પડ્યો અને બંને દીકરી માતાજીને સામે માફી માંગી અને એવું કહેવા લાગી, મને માફ કરજો દશામાં, હું વ્યવસ્થ અને એમ કહેવાય એક વૃદ્ધ મહિલા અને વૃદ્ધ ડોશીમાં આવ્યા છે, એ ઘણા સમયથી ખાધું નથી, એટલા માટે હું તમારી સામેથી થાળ લઈને એમને હું ખાવા દઈશ, આ થાળ લઈને હું એમને જમવા આપી દઉં. એવું કહીને માફી માંગીને બંને દીકરી ડોશીમાને એમ કહેવાય કે વૃદ્ધ મહિલાની સામે ગયા અને એ થાળ ડોશીમાને આપી. જે મિત્રો એ બાદ ડોશીમાએ એ થાળ ખાધો અને એવું કહ્યું કે વાહ, કેટલા સમયથી મેં ખાધું નહોતું અને આજે મને ખાવાનું મળ્યું છે. તમે મને ખવડાવ્યું છે એટલા માટે હું તમને પ્રસન્ન થયો છું. તમે મને જમાડ્યું અને એટલા માટે હું ખુશ થયો અને પ્રસન્ન છું કે તમારા મા બાપ ભાગ્યશાળી છે જે તમારી જેવી દીકરી મળી છે. એવું કહીને વિરુદ્ધમાં એ બાદ ચાલ્યા ગયા સાંભળીને લઈને અને એ વિરુદ્ધમાં એ બાદ ચાલીને વયા ગયા અને જ્યાં લગીને ડોશીમા અને સાંઢળી ના દેખાતા રહે ને ત્યાં લગીને એ બંને દીકરીઓ જોતી રહી એમની સામે. એ બાદ પાછું વળીને રાજમહેલમાં ગયા અને મૂર્તિની સામે જોયું કે જેટલો પણ થાળ ધર્યો હતો, જેટલો પણ ભોજન એમને માતાજીની સામે ધર્યું હતું, એ બધું એમનામ જ હતું. એ બાદ બંને દીકરીઓ ચોકિત રહી ગઈ અને ડરવા લાગી કે આપણે તો બંને દીકરી આસપાસ એવું કહેવા લાગી, આમ સામે એવું કહેવા લાગી કે પેલા ડોશીમાને તો આપણે થાળ દીધો, દશામાની સામેથી થાળ લઈને એમને જમવાનું આપ્યું હતું, આ થાળ અને આટલું બધું ખાવાનું આપણે આવ્યું ક્યાંથી? એકબીજાની સામે જોઈને ચોંકી ગયા અને એક સામે વાતું પણ કરવા લાગ્યા. એ બાદ મૂર્તિની સામે ગયા અને એક ચમકતી ચુંદડી જોઈ. એ બાદ દશામાએ સાક્ષાત મૂર્તિમાં પરચો આપ્યો અને એવું કહ્યું કે હું તમારા વ્રત લેવાથી અને તમારાથી બહુ જ પ્રસન્ન થયો છું, એટલે મેં તમને પરચો આપ્યો છે અને એટલા માટે હું તમને પ્રસન્ન થયા છો અને તમે બંને દીકરીઓ મને બહુ સારી લાગી છે. એવું કહીને ચાલી ગયો. આ વાર્તા આટલે જ પૂરી. જે મિત્રો તમને કેવી લાગી આ વાર્તા? અમે ખુદ બનાવેલી છે મિત્રો. આ વાર્તા તમને કેવી લાગી મિત્રો અવશ્ય કમેન્ટમાં જણાવજો. અને આજે એમ કહેવાય કે દશામાનો છેલ્લો દાડો છે અને કમેન્ટમાં અવશ્ય દશામાં લખી નાખજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.